નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં ગુજરાતીના એકમ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળ. પ્રશ્ન 1 છે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે TS1 નો ઉપયોગ કોણ કરતું હતું અને શા માટે? તો TS1 નો ઉપયોગ છે એ પ્રાયોગિક ધોરણે વપરાતો હોવાથી વૈજ્ઞાનિકો અને સંશોધકો તેનો ઉપયોગ કરતા હતા. બીજો પ્રશ્ન છે TS1 દિગ્વિજયને કયા યુગમાં લઈને ગયું હતું? તો TS1 દિગ્વિજયને જુરાસિક યુગમાં લઈને ગયું હતું. પ્રશ્ન 3 છે જો આપણે એ સમયમાં કોઈ ભૂલ કરીશું તો તેનો કેટલો ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે, આવું શાંતા પરમાર શા માટે કહ્યું હશે? તો એટલા માટે કે તે સમયમાં જો તમે કોઈ છેડછાડ કરીશું તો તેનું પરિણામ આ યુગમાં આવી શકે એટલા માટે. ચોથો પ્રશ્ન છે દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો? તો ડાયનાસોરની ગર્જના સાંભળીને દિગ્વિજય ચક્કર ખાઈ ગયો હતો. પાંચમું છે મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી? તો પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું અને માત્ર ભયંકર સન્નાટો હતો. છઠ્ઠું છે કે ચાડીઓ પંખીઓને ચોર શા માટે કહે છે? કેમ કે ચાડીઓ ખેતરની રખેવાળી કરતો હોવા છતાં પંખીઓ છાનામાના ખેતરમાં પેસી જાય છે, તેથી તેને ચોર કહે છે. સાતમો પ્રશ્ન છે ચાડિયાને શાની નવાઈ લાગે છે? તો ખેતરની આજુબાજુ થોરની વાડ છે, છીંડે બાવળના કાંટા ભર્યા છે, તોય આ પંખીઓ કેમ આવી ગયા હશે એ વાત જાણી ચાડિયાને નવાઈ લાગે છે. આઠમો છે ખેતરની વાડ શેની બનાવવામાં આવે છે? તો ખેતરની વાડ છે એ થોર અને બાવળના કાંટાની બનાવેલી છે. નવમો છે ચાડીઓ પંખીઓને કેવી રીતે દાણા આપશે? તો ખેતરનો માલિક જતો રહેશે ત્યારે હું તમને બોલાવીશ અને છુપાઈને તમને દાણા આપીશ. 10મો પ્રશ્ન ખેતરમાં પાકને ડુંડા કેવા આવ્યા છે? તો ખેતરમાં પાકને મોતી મૂઠ જેવડા ડુંડા આવ્યા છે. પ્રશ્ન 2 છે કે આપેલા વાક્ય કોણ બોલ્યું હશે એ ઓળખી કોષ્ટકમાં લખો. તો અહીંયા વાક્યો આપેલા છે. આ વાક્ય કોણ બોલે છે, ચાડીઓ કે ખેડૂત? એ પ્રમાણે આપણે કોષ્ટકમાં અહીંયા લખવાના છે. તો ચાડીઓ બોલે છે એ વાક્ય એવા છે કે હું ડોળા કાઢીશ, હું રખેવાળ છું, ચાલો ઉઠો અહીંથી, તમે અંદર ક્યાંથી આવ્યા, છાનામાના દાણા આપીશ. તો આ બધા વાક્યો છે એ ચાડીઓ બોલે છે. જ્યારે ખેડૂત છે એ કયા વાક્યો બોલે છે? તો એ વાક્ય છે મેં વાડ કરી નાખી છે, ખેતરનું ધ્યાન રાખજે, એક પણ દાણો ઓછો ન થાય અને લીલો મોલ છે. આવા વાક્યો છે એ ખેડૂત બોલે છે. પ્રશ્ન 3 છે કે આપેલા ત્રણેય શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. એમાં પહેલું છે કે માટલું, ઘાસ અને જૂના કપડાં. તો આપણે વાક્ય બનાવીશું મેં જૂના કપડાં પહેરી માટલામાંથી પાણી પીને ઘાસ ઉપાડ્યું. બીજો છે ખેતર, પંખીઓ અને ગોફણ. ખેતરમાં પંખીઓને ઉડાડવા માટે મેં ગોફણથી પથ્થર માર્યો. અને ત્રીજું છે મોલ, ડુંડો અને દાણા. તો પંખીઓ મોલના ડુંડામાંથી દાણાઓ ચણી ગયા. ચોથું છે દિવાળી, રંગોળી, દીવા. તો લોકો દિવાળીએ રંગોળી પૂરે છે અને દીવા કરે છે. પાંચમું છે ગ્રાઉન્ડ, ક્રિકેટ અને પ્લેયર. તો ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્લેયરો રમી રહ્યા છે. પ્રશ્ન 4 છે કે આપેલા મુદ્દા પરથી 6 થી 8 વાક્ય લખો. તો અહીંયા જે મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓ પરથી આપણે 6 થી 8 વાક્યો લખવાના છે. પ્રશ્ન 5 છે વાક્યમાં ભૂલવાળા શબ્દ રેખાંકિત કરો અને સાચું વાક્ય લખો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દિગ્વિજયે કેમેરાને ફોટો પાડ્યો. તો કેમેરાને નહીં પણ કેમેરાથી, એટલે દિગ્વિજયે કેમેરાથી ફોટો પાડ્યો. હવે પહેલું વાક્ય છે કે 14 કરોડ વર્ષ પહેલાથી પૃથ્વી આવી ન હોતી. તો એનું વાક્ય થાય કે 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી આવી ન હતી. આપણે જે ખોટો શબ્દ છે એના નીચે અહીંયા લીટી દોરેલી છે અને સુધારેલો શબ્દ નીચે લખેલો છે. સુધારેલું જે વાક્ય છે એ આપણે અહીંયા નીચે લખ્યું છે.
બીજું છે કે કશ્યપ મોટીમાંથી બૂમ પાડી, તો એનું સુધારેલું વાક્ય છે કશ્યપે મોટેથી બૂમ પાડી. ત્રીજું છે 10 વાગ્યામાં રાહ જોઈ પણ ટ્રેન ના આવી, તો એ સુધારેલું વાક્ય છે કે 10 વાગ્યા સુધી રાહ જોઈ પણ ટ્રેન ના આવી. ચોથું છે આંખ ઉગાડવી કે એ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે, તો સુધારેલું વાક્ય છે કે આંખ ઉગાડીએ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. તે પાંચમું છે ખૂબ મહેનત કરીને પહેલા નંબર આવ્યો, તો સુધારેલું વાક્ય છે કે ખૂબ મહેનત કરીને પહેલા નંબરે આવ્યો. પ્રશ્ન 6 છે કે નીચેના વાક્યમાંથી લગભગ, કદાચ, ખરેખર માંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી જવાબ આપો. તો અહીંયા જે વાક્યો છે એની સામે ખરેખર, કદાચ, લગભગ એવા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે પ્રશ્ન 7 છે કે ફકરો વાંચો અને જવાબ આપો. તો અહીંયા એક ફકરો આપ્યો છે, આ ફકરો આપણે વાંચવાનો છે અને નીચેના જે પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે બચેન્દ્રી પાલે સૌ પ્રથમ કેટલા મીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું? તો બચેન્દ્રી પાલે સૌ પ્રથમ 4000 મીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું. બીજો પ્રશ્ન છે બચેન્દ્રી પાલના ગામનું નામ શું હતું? બચેન્દ્રી પાલના ગામનું નામ પુરી હતું. ત્રીજો પ્રશ્ન છે બચેન્દ્રી પાલ કઈ સંસ્થામાં જોડાયા? બચેન્દ્રી પાલ નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. ચોથું છે બચેન્દ્રી પાલના માર્ગદર્શક કોણ હતા? બચેન્દ્રી પાલના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. પાંચમું છે એવરેસ્ટ ચઢાણ કરનાર સૌ પ્રથમ મહિલા કોણ હતા? તો બચેન્દ્રી પાલ. હવે પ્રશ્ન 8 છે કે આપેલા શબ્દના નજીકના શબ્દ પર ગોળ કરો. તો અહીંયા એક શબ્દ આપ્યો છે અને 4 શબ્દો સામે આપ્યા છે. એમાંથી જે નજીકનો શબ્દ હોય એ શબ્દ ઉપર આપણે ગોળ કરવાનું છે. તો પહેલો છે ટુરિસ્ટ, ટુરિસ્ટ એટલે પ્રવાસી. બીજું છે સ્ટેચ્યુ, સ્ટેચ્યુ એટલે મૂર્તિ. ત્રીજું છે બલૂન, બલૂન એટલે કે ફુગ્ગો. ચોથું છે ચિત્રપોથી એટલે કે ડ્રોઈંગ બુક. અને પાંચમું છે ફાયર એટલે કે આગ. હવે પ્રશ્ન 9 છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ આપ્યું છે કે ડહેકી બરાબર હેડકી, કોઈ યાદ કરતું લાગે છે એટલે મને હેડકી આવે છે. આવું ઉદાહરણ આપ્યું છે. હવે આપણે જે શબ્દો આપ્યા છે એ શબ્દોને ગોઠવીને આપણે એનું વાક્ય બનાવવાનું છે. પહેલું છે છડીનરી, છડીનરી એટલે કે રીંછડી, અને એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. પછી કે ગુલાબ જાંબુ એટલે કે ગુલાબ જાંબુ. કરીબ એટલે કે બકરી. તંગી પયું એટલે કે પતંગિયું. અને સંવાળી એટલે કે વાંસળી. હવે પ્રશ્ન 10 છે કે ચિત્ર જોઈ તે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં જુઓ. તો અહીંયા એલિયન અને તેનું જે સ્પેસશિપ હોય એનું અહીંયા ચિત્ર આપેલું છે અને આ ચિત્રનું વર્ણન આપણે નીચે કરવાનું છે. પ્રશ્ન 11 છે કે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરે છે. નીચેના વાક્યના સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધો અને લખો. એમાં પહેલું છે કે માલિક કો મેને વચન દિયા હૈ, એટલે કે માલિકને મેં દીધો કોલ. બીજું છે મેં ઇસ ખેત કા રખવાલા હું, હું આ ખેતરનો રખવાળો. ત્રીજું છે છુપકે દાને દૂંગા, એટલે કે છુપાઈને દાણા ધરીશ. ચોથું છે લુકા છુપી કૈસે કી, સંતા કુકડી કેવી કરી એમ. પાંચમું છે સબ ચોર કહા સે ઘૂસે, સગડા પેંઠા ક્યાંથી ચોર. પ્રશ્ન 12 છે કે આપેલા શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે તે લખો. તો અહીંયા જે શબ્દો આપ્યા છે 5, એ શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે એ આપણે અહીંયા લખવાના છે. જેમાં પહેલો છે દિવસ, દિવસ એટલે કે દી અથવા તો દાડો. બીજો છે જમીન એટલે જમીન. ત્રીજું છે પાછળ એટલે પાછળ. ચોથું છે ચાલ્યો એટલે કે હેડ્યો, હાલ્યો. અને પાંચમું પાછળ છે તો પાછળ. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.